ચાલો મિત્રો, તો મારું નામ છે કૃષ્ણા ને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ચલો આજે હું તમને બતાવીશ મારું નવું ફ્રીજ. સૌ પ્રથમ તો આપણે પેલા આ જોઈ લઈએ. જો આ ફ્રીજ છે 3 સ્ટાર. 3 સ્ટાર ફ્રીજ તો તમે ક્યારેય જોયું નહીં હોય ગાઈસ, તો હું તમને બતાવી દઉં કે આ 3 સ્ટાર ફ્રીજ છે. આમાં છે યુનિટ પર યર 229 વપરાશ થાય છે. બ્રાન્ડ છે સેમસંગ, મોડલ યર છે 2025 એન્ડ ટાઈપ છે ફ્રોસ્ટ ફ્રી. ટોટલ વોલ્યુમ છે એનો 236 લીટર. ગાઈસ 20 વર્ષની વોરંટી પણ આમાં મળે છે તમને. ચાલો આ થોડુંક નવું છે મિત્રો. જો ફ્રીઝર, ફ્રીઝર પાવર કુલર. તો અહીંયાથી આ ફ્રીજ છે એ ફ્રીઝર ને ફ્રીજમાં કન્વર્ટ કરી શકે છે, બરાબર છે. તો આપણે ક્યારેક મિત્રો જો એવું થાય કે ક્યારેક આપણે વધારે વસ્તુ હોય કે જે ફ્રીજમાં નીચે ન સમાતી હોય, બરાબર છે, તો એને આપણે આને ફ્રીઝરમાં કન્વર્ટ કરી પછી આમાં વસ્તુ મૂકી શકીએ. પરંતુ મિત્રો ત્યારે આમાં બરફ જામી શકશે નહીં, ઓનલી ફ્રીજનું જ કામ કરશે, બરાબર. અને જો આમાં એક ખાનું અહીંયા આપેલું છે, એક ખાનું અહીંયા આપેલું છે, અને અહીંયા પણ આ છે મૂવેબલ આઈસ બોક્સ, જેને તમે આસાનીથી મૂવ કરી શકો છો. જોઈ શકો છો તમે મિત્રો, આને હું બહાર કાઢીને પણ બહાર મૂકી શકું છું અને એક્સ્ટ્રા એરિયા યુઝ કરી શકું છું. રેડી? ચાલો અહીંયા પણ લખેલું છે જો કન્વર્ટેબલ ફ્રીઝર. ચાલો ગાઈસ, હવે આપણે ફ્રીજ જોઈએ નીચે. જો મિત્રો આમાં ટોટલ 4 ખાના આપ્યા છે, અને સૌથી મહત્વની વાત અહીંયા છે તમને ઈઝી સ્લાઇડની સુવિધા મળે છે, બરાબર છે. જેને તમે આ વસ્તુ છે આપણે ક્યારે કામ ન લઈ શકીએ તો એને આપણે ઈઝીલી સ્લાઇડ કરી અને કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે આમાં છે સેન્ટ્રલ બધું ફ્રીઝર આવેલું છે. આ ખાનામાં અહીંયા બધે પણ ફ્રીઝ ની મૂવમેન્ટ હશે, બરાબર છે. ત્યારબાદ છે આ શાકભાજીનું બોક્સ, બિગ બોક્સ, જેમાં તમે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ રાખી શકશો, बराबर છે गाइस. ये हमारा पहला फ्रीज है, इसलिए हम थोड़े एक्साइटेड हैं. ચાલો મિત્રો, તો હું તમને હવે આ સ્ક્રીન છે એ કઈ રીતે કામ કરે છે એ પ્રેક્ટિકલ લાઈવ બતાવું છું, બરાબર છે. એના માટે આપણે પહેલા ફ્રીજનો શુભારંભ કરશું. પ્લગ છે એ સ્વિચ ચાલુ કરશું ને પ્લગ ને તેમાં નાખશું. જેમાં મારે હેલ્પ જોશે, મારાથી નહીં થઈ શકે. ગાઈસ તો ચાલુ થઈ ગયું છે, તો આગળની માહિતી આપશે. ચાલો, તો તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. આ સાઈડનો જે ભાગ છે ને એ ફ્રીઝર માટે છે, તમે જોઈ શકો છો, અને આ બાજુનો જે ભાગ છે તે ફ્રીજ માટે છે. ફ્રીજ અને ફ્રીઝરમાં ગાઈસ તમને કન્ફ્યુઝન હોય તો હું તમને ક્લિયર કરી દઉં કે આ એરિયા છે એને આપણે કહીશું ફ્રીઝર, કે જ્યાં બધી વસ્તુ ફ્રીઝ થઈ જાય છે, જામી જાય બધું બરફ ને આ તે, બરાબર છે. અને આ જે ભાગ છે એને ફ્રીજ કહેવાય. ક્લિયર? ઓકે, ડન. ચાલો, તો હવે બતાવો. આ બાજુનો ભાગ છે તે ફ્રીઝર માટે છે, આ સાઈડનો ભાગ છે તે ફ્રીજ માટે છે. હવે પેલા આ બાજુનો ભાગ ફ્રીઝર, બરાબર છે. એને જો તમારે પાવર ફ્રીઝ એટલે કે તમારે 3 સેકન્ડમાં
ફાસ્ટ, ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય, બરફ ફાસ્ટ જમાવવો હોય, ક્યારેક કોઈ ગેસ્ટ આવે, આપણી પાસે બરફ નથી, તો આપણે શું કરવું પડે? ફ્રીજને પાવર મોડમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે પાવર મોડમાં કન્વર્ટ કરવા માટે આ સ્વિચ છે એ 3 સેકન્ડ સુધી દબાવી રાખવાની છે, તમારે પ્રેસ કરી રાખવાની છે. એનાથી શું થાય કે તમારું ફ્રીઝર પાવર ફ્રીઝર થઈ જશે ને થોડા જ સમયમાં તમારે બરફ બની જશે. બરાબર છે? ત્યાર પછી એ તો થઈ પાવર ફ્રીઝ ની વાત, પણ એના સિવાય તમારે ટેમ્પરેચર સેટ કરવું હોય. બરાબર કે 23 સેલ્સિયસ, -21 સેલ્સિયસ, -17 સેલ્સિયસ, -15 સેલ્સિયસ. જો એમાં કન્વર્ટ કરવું હોય તો એકવાર ક્લિક કરવાનું તો 15 ઉપર થશે, પાછું એકવાર ક્લિક કરશો 17 ઉપર, પાછું એકવાર ક્લિક કરશો 19 ઉપર, પાછું એકવાર 21 ઉપર, પાછું એકવાર ક્લિક કરશો 23 ઉપર. મોસ્ટલી આપણે શું કરીએ કે ચાલો ત્યાર પછી હું આ સાઈડ સમજાવી દઉં છું. એ છે ભાગ ફ્રીઝ પાવરફુલ. આને પણ ગાઈસ આ ફ્રીઝ આને આપણે કહીએ છીએ, સમજાણું? આ ફ્રીઝ છે એને પણ તમે પાવરફુલ કરી શકો. છાશ મૂકી હોય તમને અને એમ થાય કે હમણાં જ હું લેવું, મારે તો ઝટ છાશ ઠંડી પી લેવી છે, તો તમારે આને પાવર કુલરમાં કરીને 3 થી 4 સેકન્ડમાં તમારી કુલ છાશ રેડી છે. બરાબર છે ગાઈસ? સોરી. ત્યારબાદ ચાલો હવે આપણે ફ્રીજ પાવર કુલ 3 સેટ બરાબર છે. એને પણ આપણે અલગ અલગ ટેમ્પરેચરમાં સેટ કરી શકીએ. 1 અંશ સેલ્સિયસ, 2 અંશ સેલ્સિયસ, 3 અંશ સેલ્સિયસ, 5, 7. બરાબર છે? તમારી જેવી ચોઈસ, કોને કેટલું ઠંડુ પીવું છે ભાઈ એના ઉપર આ તો હોય. તમારે 7 રાખો, 5 રાખો, 1 રાખો, ઓછું ઠંડુ કરવું હોય તો 1 રાખો. બરાબર? આના ઉપર છે. ક્યારેક ફૂલ રાખ્યું હોય તો તમારી સબ્જી બધી ફ્રીઝ થઈ જતી હોય તો તમારે ટેમ્પરેચર સેટ કરીને 1 કરી નાખવાનું, 3 કરી નાખવાનું. બરાબર છે? હવે કઈ સમજાઈ ગયું છે? ના સમજાણું હોય તો મને પર્સનલી તમે કોલ કરી અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. થેન્ક યુ. હા ચાલો, તો જો તમારે વધારે ફૂલ ફાસ્ટ રાખવું હોય બધાથી વધારે ઉનાળામાં તો તમે આ 15 ઉપર રાખી શકો. બરાબર છે? શિયાળામાં -23 રાખી શકો. રેડી? હાઈ ટેમ્પરેચર, લો ટેમ્પરેચર. અને આ સાઈડ છે ઉપર જાય એક એમ વધારે થાય. બરાબર છે ને? નીચે જાય આમાં ઉલટું હોય ને આમાં એનાથી ઉલટું હોય. બરાબર? તો આપણે 3 ઉપર જ રાખવું છે એટલા માટે કે બહુ વધારે હાઈ રાખીએ તો સબ્જી છે આમ જામી જાય છે, બગડી જાય. બરાબર? એટલે આપણે અત્યારે 3 ઉપર રાખીને ટ્રાય કરી લઈએ, કાલે જોશું પછી ક્યારે સેટ કરીએ. બરાબર? જો હવે ફ્રીઝર, આ ફ્રીઝર ને આપણે ફ્રીજમાં કન્વર્ટ કરીએ ને તો આ સિમ્બોલ છે એના ઉપર લાઈટ આવી જશે. જો રેડી? આનાથી આપણું ફ્રીઝર છે તે ફ્રીજમાં કન્વર્ટ થઈ ગયું છે. બરાબર છે? એટલે આ સિમ્બોલ આવ્યો છે. હવે ફ્રીજ, આ નીચેનો ભાગ છે જે ફ્રીજનો, એને પાવર કુલમાં ફેરવવું હોય તો આપણે 3 સેકન્ડ ક્લિક કરી રાખશું એટલે આ સિમ્બોલ છે એક્ટિવેટ થઈ જશે. બરાબર? ફ્રીજ અને ફ્રીઝર બંને છે પાવર, આ ફ્રીઝરમાં કન્વર્ટ છે ને આ પાવર કુલમાં છે. બરાબર છે? આને પાછું ડીએક્ટિવ કરવું હોય તો પાછું એને એ સ્વિચ છે 3 સેકન્ડ આપણે ક્લિક કરી રાખવાનું. બરાબર? જો હજી આને આપણે પાછું નોર્મલમાં લેવું હોય તો 3 સેકન્ડ સુધી ક્લિક કરી રાખશો એટલે એ પણ જો થઈ ગયું. બરાબર છે? હવે આને પણ 3 સેકન્ડ કરશું આપણે એટલે આ ઉપરનો સિમ્બોલ છે ઈ એક્ટિવેટ થશે. આનાથી આપણે ખબર પડે કે ભાઈ ફ્રીઝર છે એ પાવર ફ્રીજમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે એને ડીએક્ટિવ કરવું હોય તો પાછું 3 સેકન્ડ તમે ક્લિક કરી રાખો.